દીથાને છે ને સાહેબ ના હાથની સા પીધી આજ. આજ મિત્રો ફાઇનલી છે ને ડાઠા વાવા થઈ રહ્યું છે તો એક પકી જાય આપણે તો મસ્ત મજાનું વાતાવરણ થઈ દેવરાવાનું કીધું. એવું છે બહુ હેક દેવરા જવાનું મહિનાથી પછી ભાવનગર જવાનું. ગુડ સવાર ગુડ મોર્નિંગ કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો શેર કેમ કે આપણે ઇન્ટરવ્યૂ ભૂલાઈ જતો તો ઇન્ટરવ્યૂ આપણે અત્યારે કરીએ છીએ બોલ એમ છે તે ભલે મને આપણે મજામાં ને તમે મજામાં તો હું પણ મજામાં ચાલો જાઉં છું દુકાન વિડીયો બનાવતો હતો મહેમાન વિમાન આમ જોવો ધબધબાડીને બહુ બાટી જોવો તમે યાર એક વખત ખાલી વિડીયો જોવો તમે મારો એટલે છે ને એમને ભાવનગરથી રેટ મળવા આવ્યો બોલો વિનોદભાઈનું ખાસ કરીને તો આ ભાઈનું કામ હતું આ ભાઈનું તે અહીંયાથી જ મળવા આવ્યો ને આવડાની ચેનલ છે ભાઈ તમારી ચેનલનું નામ આપી દેતો એક વખત મલ્લુ પરમાર બ્લોગ. મલ્લુ પરમાર બ્લોગ હા. તો બધા સર્ચ કરજો ઠેઠ ભાવનગરથી આવ્યા છે મને મળવા માટે ને વિનોદભાઈનું તો ખાસ કામ હતું એટલે આવ્યો તો કાંઈ વાંધો નહીં તો સપોર્ટ કરજો અને અમને સપોર્ટ કરો ને એમ ખરેખર આવડે સપોર્ટ કરજો ને તમને આમ શહેરો જોઈને લાગતું છે કે મસ્ત વિડીયો આવતા છે જોજો યાર મજા આવી છે એટીટ્યુડ કંઈક અલગ હોય ને યાર કે જોજો મજા આવી છે ચાલો મિત્રો મહેમાન હતા ને વીઆઈ જશે આમ જો નેન્સી ને સાપ્યો વિરોધભાઈ ને પરણે મેં ઢળી જાય છે તમે જોઈ શકતા છો આમ લેંગા તોડી લાગજો તમે બે બનો થી નેન્સો એ જો આમ જો એને જો ભાગી હવે શરમાઈ ગયો હવે અને વિનોદભાઈ કેમ પણ એને વિડીયો બનાવતા ભલામણ એના વિડીયો જોતા નહીં કોઈ એટલે બાકી વિનોદ ફાર્મલ ચેનલ છે એમાં ધબધબાટી બોલે વિડીયો બનાવતો જ નથી મિત્રો. નહીં એ શેર બધાના બનાવે પછી યુટ્યુબનું લગતું ગમે તમારે શીખવું હોય તો આ ભાઈને મળવાનું ફાઇનલ છે તો ભાવનગરથી આવ્યા હમણાં મહેમાન એ આવડા ભાઈને મળવા જ સ્પેશિયલ આવ્યા. એ તમે શું કામ કરી દીધું? ચેનલ મોનેટાઈઝ કરવા માટે આવ્યા હતા. એવું છે તો આ ભાઈને આવડે છે ખાસ તો બધા જેને પણ કંઈક મોનેટાઈઝ કંઈક કરાવવું હોય પ્રોબ્લેમ હોય નહીં ગમે એ ઇશ્યુ હોય ને યુટ્યુબ ની અંદર તો આ વિનોદભાઈનો કોન્ટેક્ટ કરજો કા આવડશે એટલે કરી દઉં. વાહ આવડે છે જેને ગમે એ આવડે એને સ્ટ્રાઇક જેવી ટાઈક વહી જતી હોય તો પછી બીજું તો કેવું હે તો કાંઈ વાંધો નહીં ચાલો ફાઇનલી તમને બાબલું જોવા મળ્યું એટલે સા પીવા મળ્યું છે અમારે બાબલું નાનકડું બાબલા જેવું બાબલું બનાવી ભાઈ વિનોદ પાર્મલ ને મેં પાઈ મારું મન જાણે આમ જો આદુ કેટલું નીકળું છે નહીં તો ભૂકી નાખત પણ ભૂકી હતી નહીં એટલે આદુ જો વિનોદભાઈ પી નથી જાત છે કેમ કે ઓલી સેજાય એટલે સેજલ જતી કે એને દુકાને જવાનું હતું ઉતવાડતી સેજલ હરજે ને કુશાલ ત્રણે વિનોદભાઈ ચારે જ્યારે જ્યાં દુકાને આ જલ્દી નાવા નાઈને આવી જશે અને સા બાપ આવી દીધી મજા આવી જઈ આવી જાય ને એમાં એમ નતું ફરિયાદમાં મેં નતું મેં કીધું હાલ સાપી હતી કોલ મેં ઢળી લઈ ગયા બે બેનું પરણે વિના ને ત્યાં આવીને તો તું નાવા જલી તો મારે સાતો બની દેવી પડે પછી મેં સા બનાવીને આ છે ને આ વિના ઢળીને પરણે લાવી કઈ કેતી હોય એટલે હું તો હું કોણ હવે હું ખોટું હું તો હાથ કરતું મને એમ છું પૈસાની બાજુ ખીજાય છે મને જિંદગીમાં કાંઈ લેવાની જિંદગીની વાટ લાગી જેમ થઈ ગયું મને આજ તે ગમે કીધું મારા મનમાં આવે હું કરું તું કેમ ન થાય પછી બધાની ડાબલી આણંદમાં મેં દેવા મેં ભરીને મોકલા એને કેવરાયું આટલો ડાબલી ને એને કહેશો 10 મિનિટ પછી નાવા આવે એને મેં શું કીધું તું એને કીધે હુજ જાય એમ કીધે એમ કીધું એને નહીં એમ મને કઈ કીધું પછી હું આવી હતી ને કપડા ધોવાઈ ગયા આથી મને ખબર હતી હું મીડા નામ ને આમને તેમને એકલા ઢહડો હું તો એકલા ઢહડા ને હું જાગતો હોત તો હું તારે ફેર પડે ને હુજ જતો તો હું એકલા ઢહડું પડ્યું નાવાનું હતું એટલે તેમને હું નાવ નો નાવ તારે શું છે તારે ઢહડવાનું કેમ બધું એકલા ઢહડવાનું નામને તેમને એટલે લખારો બેક એટલે બધો કરતી એટલે તાલા ઘર કરતા એટલે હું તારા મને ફરડ ઘાઘરો બોલતો આવતો ને ઘાઘરો તારા ફરડ બોલતો હું હુજ જો એટલે વિડીયો શરૂ છે તે દાંત કાઢમાં બાકી દાંતની વાત નહીં હાસીની વાત છે તો એટલી બધી મને ખીજાણી એટલે નથી નાવા કેટલો બધો પવન આવે ને તમને નવરાવાના બરજ છો ગમે એવા નહીં લખી હાજે નવરાય તું તાર ટાટા પણ નવરા એટલે ફેમિલી મસ્ત મજાનો 9 થઈ જશે એકદમ સુપરમાં સુપર તૈયાર કેવો લાગુ મસ્ત લાગુ ને તો પછી લાગવો જ જોઈએ યાર મારા વાલા મસ્ત તો લાગવો જ જોઈએ ને આમ જુઓ હવે નાયા ઓલા નાયા હું હજી કાંઈ તૈયાર નથી થતા આપણે તો ઠેઠથી મને ઠેઠથી એકદમ કમ્પ્લીટ થઈ ગયો છોકરાને જઈએ નાતા વાર જ ન લાગે ભલે મને તાર થતા વાર ન લાગે સેફ્ટી કરતા એવું તૈયાર તમારી જેમ ભીસાન કલાક નો અમે હારા કરીએ હો
એટલે તારી જેમ તમને કહેતા હોય ફટાફટ. બધાને નહીં કહેતો મિત્રો, ખોટું કોઈ લગાડते ને આને એક નથી કહું. પછી આમાં શું છે કે પછી તમે માથે ઓઢી લેતા ને નકામું ખોટું લાગશે કોકને. તો અમે બે જણાના મામલામાં બીજાને ન પડવાનું હોય. અમારે બેનો મામલો હોય ને અલગ હોય. એટલે કે ગમે એના મામલામાં 2 જણાના મામલામાં 300 રૂપિયા, 2 જણાના મામલામાં ત્રીજું ન પડવું જોઈએ. હું કેવું તારું? તમને કોણ કે? એટલે આપણા કોકને આમ માથે ઓઢવાની ઈચ્છા થતી હોય તો મેં કીધું આપણા બેનો મામલો છે, બાઈને કલાક કરવામાં 1.5 કલાક થાય તો હા, નકર ના. પછી ફૂલ પીડ હોય ને તો 1.5 કલાક ઉપર થઈને થાય તે. હવે જો કે છોકરા થઈ જાય એટલે બહુ હવે તો વાત ન લાગતી હોય. છોકરા ન હોય ને એ બાઈને તાર કરજો. છોકરા વગરની તમારી બાઈ છે ને એને તૈયાર કરો તો કેટલી વાર લાગે, જો ખતરો થઈ જાય કા. જરીક પીડ રખાય મારા બાપ. તમે માણસ હો ને અમે માણસ છે. ચાલો મિત્રો, તો હું જાઉં છું વિનોદબેન દુકાને. મોજ કરજી, મોજ આવી જાય ને. હે કાંઈ નહીં આવી તો તા વકીલ ફેલમાં જાય ને મારી. હે તો મિત્રો આ મેં ગગડ્યું કીધું ફેલમાં ગયું હતું પણ મારે નવાઈ ગયું. કાંઈ વાંધો નહીં, મોજ આવી જાય. ના આવ્યા એટલે આમ જો કેવી મજા આવે ગાંધનજી. ઠંડો ઠંડો પવન આવતો હોય ને ભાઈ, ધીમે ધીમે મધુરો પવન ઠંડો ઠંડો આવે. અહીંયા કપડાં ધોવાનું શરૂ છે ને ધનજીભાઈ અમારે બોલાવશે તો એનું કીધું મારે કરવું જ પડશે. બોલો હાલો ગાઈસ બોલો. પહેલા કપડાં કેટલા ધોઈ એમ કે બતાવો આગળ. બાપ હે મસ્ત બાવે ને તેવા બલમ બોલે તો પૂતળું હું તમને બતાવી લાવીશ તો. અને આ પેલા જો ને કપડાં બધા ધોઈ નાખેલા, 2 સાઈડ જો હુકાય. આ 2 સાઈડ હુકાય ને એટલે કપડાને પહેલા ધોયા, પછી નાઈને પછી પાછી કપડાં ધોવા મળી કા. વાહ ભાઈ પહેરો ધનજીભાઈ તો પહેરો બનાવેલો છે ને. કાચનું કુંડું મગાવે છે એની ખોવાઈ છે એ પૂરી કરવી પડશે મારે. ગમે તે દાખલે મોવા જાવ ને તેથી લતાવી જાવ કેમ ધડો. વાહ કાચનું કુંડું તારી પાસે કે મોટું કાચનું ડબલું કે હોય તો દેની મોટું કઈ નહીં. હે છે ને મોટું એક છે ને ગોલ ઠાકણા વાળું. ઘડે તો ગોદ દેતો ને. તમે એમ કોણ પછી આપણે ધનજીમાં લે સમજો પછી એટલે આપશે હો. કપડાં ધોઈને એટલે કપડાં ધોવાય દે ત્યાં સુધી નહીં મળે, પછી મળશે. કોંઢિયું છે, ગોંદરો છે, પહેરો છે ને આમ જો ડબલું અવશ્ય ગોદ દે મારી કોઈસ પૂરી કરી દે. છે ખબર નથી મને. કાંઈ વાંધો નહીં ચાલો. મેં કીધે મરી જાય આજમાં. ચાલો તો હું જાઉં દુકાન. હો લે હવે હું મારું કામ છે તારે. હવે શું કામ છે એમ નહીં ગમે ફટાફટ એ હું કામ છે. વાહ અરે એ બંને ઓલું ખોલાનો હાંધો કરવાનો પડ્યો ખબર છે. તું કલાક છે નહીં તું કલાક છે ટાઈમ મળે. વાહ કામ નથી છે તો ખરું તારે છે પણ તારથી આમ તો દરિયામાં કાંઈ કામ ન થાય. તારે ઘરનું કામ બધું સંભાળવાનું. ઘરનું દરિયાનું તે દરિયાનું બંધ બસ ખાલી ખોવાય એમ. લીલાને કાંઈ પુગાય નહીં. હાલો હું મિત્રો હું ભાગું ભાઈ. હવે આમ જુઓ આ મારો હાથ છે, હાથની આડો આગળ કેમેરો અહીં એ ઢૂમ 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 ઓ ખોળ વધી. એટલે વિનોદબેન દુકાને ઘણી બધી વાર લાગી જશે ને. હું જર્સી બરસી બધી પહેરીને એવું છું મારા વાલાને. હવે જાઉં છું ઠેઠ તા મારો ભાઈ ભાઈ ઠેઠ બોરડા. ઓહો નીચા કોટડા. પહેલાં તો દિયાળ ગામ આવશે, ટાઈકલી આવશે, નીચા કોટડા આવશે, પછી વૈશમાં તક 2-3 ગામ આવશે ને પછી ડાઠા આવશે. ડાઠા વેટા પછી બોરડા નહીં પણ બોરડા ગમે 2-3 ગામ વૈશમાં આવી જાય પછી બોરડા આવે. તો નાઠેઠ બોરડા હું જાઉં છું. મારા હાહુ ને મારા હાહરા જેલા હતા ભાવનગર, તો એને લેવા જાય ને પછી પાછો ઉષા કોરડા મેકવા જાય ને પછી હું ઘરે પગીને. અત્યારે વાગી કેટલા જાય કહું 4:02 થઈ ગઈ. તો મિત્રો વિચાર કરો હું મારા ઘરે કેવા પગી. હા 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 તો બિનારે તો મજા આવશે તો જ બકાય. તો મિત્રો ફાઇનલી આપણે છે ને નીકળી જાય બહાર ધબધબાટી. મારું કામ વટીને ટાંકલી છે પગી ગયો. પછી હવે આવશે નીચા કોટડા, પછી આવશે ડાઠા, પછી આવશે બોરડા. ઘણું આઘું છે, જવું પડે એમ છે. ઠંડી મારો ભાઈ બહુ છે. તો બિનારે તો આજનો કાંઈક સમય મળશે હું તમને ઉતારી દેખાડી. વાહ મિત્રો ફાઇનલી છે ને ડાઠા વાવા થઈ રહ્યું છે. નજીક પૂકી જાય આપણે તો મસ્ત મજાનું વાતાવરણ થઈ જવા પણ ઠંડી બહુ છે યાર. બાકી તો ધીમે ધીમે જાય છે, પવન થોડો વધારે છે. અને મારા હારાની તળાજા બી ગયા બસ. હું મારા ઘરે લેવાનો નીકળેલો છો. હવે બોર્ડ હું જાવતા પગી જાય કે હું પહેલાં પગું એ કાંઈ ખબર છે નહીં. તો કોણ પહેલાં પગે મારો જાણે બાકી જાઉં છું
જશે ને મસ્ત મજાનું નાળું બની જશે. આપણે આ નાળું બન્યું ને 2 દિવસના પહેલી વાર આવેલા. ફટારો મોટો બન્યો નાળું ભાંગી ગયું. તે દુની વાત આ ફેરી બની ગયું. પહેલી વખત આવેલો આખલા તો બન્યો જોરદાર ડબલ માટે એમાં ચાલો આપણે બોર્ડ મૂકી ગયા અને 49 મિનિટમાં બોર્ડ ભીગો મારા ઘરેલી. હવે અમે ભેગા છીએ પાછા આવવા જાય ઉષા કોરડા. 4 ને 49 મિનિટ બોર્ડથી પાછો ભાગ્યો. હવે ઉષા કોરડા કેવા મૂકી પછી તમને કઈ ચાલો હાલો ભાઈ આપણે જો કોરડા પૂકી જાય બોલવાની ફેન નથી રહ્યું. આપણું બોર્ડ જરૂર હતી ઓલા પણ છે ને થાંભલે બોલવાની ફેન નહીં રહી એટલે થાકી જાય. કેમ કે હવે બાપા પગ ખોટા પડી જાય એમ લાગે. 3 જણા ગાડીમાં હોય એટલે ભાઈ તકલીફ તો પડે ને. તમને શું કીધું ભાવનગર શું કીધું? હા એવું છે. બહુ હેક દેવરા જવાનું મહિનાથી પછી ભાવનગર જવાનું. બોલો જો એવું છે આમ છે શું કરું બોલો. હાથનું કાંઈક અહીંયા રગમાં કાંઈક તકલીફ છે ને તો ઓપરેશન કરવાનું છે. વાગી ગયું નથી એવું છે. હજી ઓપરેશનનો ટાઈમ નથી આવ્યો. હજી વારો નથી આવ્યો. કેટલા દી છા કે છે 7, 8, 10 મહિના થઈ જાય. હું તો વરસ થઈ ગયું વરસ નહીં પણ કેટલા મહિના થઈ જાય 5-6 મહિના એવું શું છે. 5 થી 6 મહિના થયા રોટલા બનાવ્યા નથી. એટલો હાથ કામ કરતો નથી. હાલો ગાઈસ સારું વાહ. ચાલો મિત્રો તો આપણે બની જઈએ છે મસ્ત મજાની ચા. મારા હાવ મને ચા પાઈ છે ને ચા પીને પછી ભાઈ ભાગું. કેમ કે હવે સૂર્ય ભગવાન આ થમી જશે હવે તો જલ્દી ભાગું. ટાઈટ નો મિત્રો સોરી હો ભાઈ કેમ ખબર કે આપણે બોર્ડથી ઘરે કેવા બી ગઈ કહેવાનું ભૂલી જાઓ. 39 મિનિટ છે 5 ને 39 મિનિટ 4 ને 49 નાલે નીકળે 5 ને 39 અહીંયા છે હિસાબ કરી લો. મને ખબર નહીં પડે મતલબમાં કેટલી મિનિટ છે 39 ને 10 ની કેટલી 9 39 ને 9 49 મિનિટ. તો 49 મિનિટમાં તો હું મારા ઘરે બોર્ડા મૂકી જાઉં. બોર્ડાથી 49 મિનિટમાં પાછો મારા હારા ઘરે પી. તો એમ કેમ થયું છે પણ મારા હારા ગાડીમાં હોય બરાબર. તો ગાડી તો કાંઈ હાલે જ નહીં ખાસ. અને મારો ભાઈ ટાઈટ હોય દુનિયા ટાઈટ છે. પવન દુનિયાનો નીકળી જો નેક્સ્ટ લેવલ. મને તો લાગે હું બોલું તમને કોઈને કાંઈ સંભળાનું જ નહીં. સારું મારા વાલા ચાલો હું તમને કરે. તો મિત્રો ફાઇનલી આપણે ડાયરેક્ટ ગામમાં પૂકી જશે કોટડાથી. અને આજમાં પકોડા મળી જાય અને હું ખાતો જાઉં પાણીપુરી હું ખાઈ જાઉં અને પકોડા લેતો જાઉં છું ઘરે. મિત્રો પકોડા ખાઈ લીધા છે આપણે તમને બધી ભેગા છીએ ઘરે. અને અત્યારે તો સારું થઈ ગયું છે. ગાડી લેટ તમને કદાચને દેખાતી થઈ છે કેમ કે લાઈક વળી ગઈ પછી આપણે કેમેરામાં તો પછી લાઈક વળી ગયેલી નથી એવું જ લાગે. એટલે ફાઇનલ છે તમને જરૂર દેખાય ને તો પછી યાર ચાલો તો આપણે પકોડા લીધા છે અને જાય છે ટાઈટના ફરી જા. એટલો ભાઈ તો આપણે આવી જશે ઘરે. તો એની પર જોઈએ સોટી પડ્યા શું છે જો કા તારી ખવાઈશ પૂરી કરી વાજમાં આમ જો એમાં બટન છે અને અહીંયા છે પકોડા ખાવાના છે ને. કેટલા લેવો ખબર છે 7 લાવ્યો 20 રૂપિયા એક નંગ ગઈને કેટલા થાય 7 દુને 14 પછી એક 20 રૂપિયાની પાણીપુરીની ડીશ ખાઈ ગયો 100 રૂપિયા વાપરી ગયો એટલે કે 160. વાહ ભાઈ તાર ખાવાનું છે કે